નો અવાજ જિલ્લા પંચાયતમાં હતો ને તો તમારી ભાજપની જિલ્લા પંચાયતમાં નકશા પેપર પુરવણીનું 88 લાખ રૂપિયાનું કૌભાંડ અર્જુનસિંહે પકડ્યું. આ અવાજ જિલ્લા પંચાયતમાં હતો. આ અવાજ જિલ્લા પંચાયતમાં હતો સરકારી દવાખાનામાં ડોક્ટરો માટે, શાળાઓમાં શિક્ષકો માટે, પંચાયતોમાં ગ્રામ સેવક માટે, ચોથા વર્ગના કર્મચારીનો પગાર 4 મહિના સુધી નતા કરતા એના માટે. પણ તમને અર્જુનસિંહનો અવાજ દેખાતો નથી. 28મી તારીખે અર્જુનસિંહનો અવાજ ખબર પડશે તમને. એવું કે છે કે નફો અને નુકસાન, આપણે ભાજપને મત આવીએ તો નફો થાય, કોંગ્રેસને મત આવીએ તો નુકસાન થાય, આવું એ સમજાઈ ગયા. તો ગંભીરા વાળો બ્રિજ જે તૂટી ગયો એ બ્રિજ ના તૂટે, વેરાસર રિપેરિંગ થાય એના માટે જસપાલસિંહે બહુ રજૂઆત કરી, અમિત ચાવડાએ રજૂઆત કરી, અમારો સાથી સદસ્ય હર્ષદસિંહે રજૂઆત કરી. 22 લોકોના જીવ જતા રહ્યા, એ અમારું મોટામાં મોટું નુકસાન કર્યું. તમે આપી દો. અમારે 22 જે વ્યક્તિઓના જીવ ગયા છે તમારી ભાજપ સરકારના પાપને લીધે થયા છે. ચૈતન્યસિંહ ઝાલા, એ તમે એમને આપી દેશો? ખાલી માઇક મળે એટલે કૂદી પડવાનું. અને મેં કહ્યું હતું કે આ ચૂંટણી માપું બોલજો, જેટલું સહન થાય એટલું બોલજો. टाइगर अभी जिंदा है, तुम्हारे बीच में ही है. એવું કે છે કે વડુ જિલ્લા પંચાયતની દોડ જિલ્લા પંચાયતમાં જ, તો તમારા ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં જઈને 1 થી 9 માળની બિલ્ડિંગના એક માળ ઉપર અર્જુનસિંહનું નામ લેજો. અધિકારી ખુરશીથી ઉભો ના થઈ જાય તો જીતેલી ચૂંટણી રાજીનામું લઈ જાય. આ અર્જુનસિંહની તાકાત, એમની તાકાત કહું, ચૈતન્યસિંહ ઝાલાની તાકાત. એવું જ કહેતા હતા 6 મહિના ઉપર કે અમારું કોઈ અધિકારી નહીં હોભરતા. આપણે બોલ્યા હતા એવું? કેવું બોલ્યા હતા? એ 50 જણા ભેગા થઈ ગયા, આખા જિલ્લાના ધારાસભ્યો, અમારું કોઈ હોભરતું નથી. હવે એવું કે છે વડુ જિલ્લા પંચાયતની દોડ વડુ જિલ્લા પંચાયતની બહાર નથી. નક્કી તમે મતદારો કરજો કોની કઈ દોડ છે. હું જિલ્લા પંચાયતનો છું, તે છતાંય 1 થી 9 માળની બિલ્ડિંગ એમઆઈ પટેલ, ડોક્ટર પ્યારે સાહેબ અને 3 જણાએ વિરોધ પક્ષમાં ગજવી નાખી છે. અને તમે 5 ધારાસભ્ય ભેગા થઈ વડોદરા જિલ્લાનો એક અધિકારી તમારું ઓફરતા નહીં, ઢોકળી પોઈન્ટ લઈને તૂટી મારો. એટલે બધા બહુ તાલાકણી ઓફરતા નોર્મલી આ જઈશું કઈ ગણવા ઓછો પડશે. એટલે આ માઇક હાથમાં આવે ને તો ચૈતન્યસિંહને એટલું જ કહેવા માંગીશ કે અર્જુનસિંહને નહીં લલકારવાના, બીજા બધાની વાત કરજે ભાઈ તું. અમે 1500 કરોડ વાળા દિનોમાં અમે લડીને જીતેલા છે, તારી કોઈ હસ્તી જ નહીં. તું રાજકારણનો જો અમારો નાનો ભાઈ છે, ભાઈ શાંતિ મારી જા. તું નાનો ભાઈ છે અમારો, પણ હું આ ભાષા ક્યારેય ના બોલતો. પણ મેં ભોજનું ભાષણ સાંભળ્યું કે તમે ભાજપને મત આપશો ને તો એનો અવાજ દિલ્હી જતો રહેશે. આ ગંભીરા વાળો બ્રિજ કેમ તમે, એક ગારો તૂટી ગયો છે, ગારો એ 9 મહિને રિપેર કર્યો. તમારાથી ગારો રિપેર નહીં થતો અને વોક કોંગ્રેસનો કાઢો છો. એટલે ચોરથી બોલો, જુઠ્ઠું બોલો. અને હજુ એક વાત સાંભળી લો, જાહેર મંચ પરથી કહું છું, જેટલી પણ આ પાદરા તાલુકામાં શાળા બની છે ને, એક પણ શાળામાં ચૈતન્યસિંહ ઝાલાનો ફાળો નથી. એક પણ શાળામાં
એ આવે મારી અમે ડિબેટ કરવા આ અર્જુનસિંહ બાયપાસ કર્યું છે, મગજ તો જેવું ને એવું જ છે. એટલે આ એક પણ શાળા બનાવવામાં એમનો કોઈ સિંહફાળો નથી. કોઈ પણ ગામની શાળા બને એ ગામની એસએમસી, એ ગામના શિક્ષકો, એ ગામના સીઆરસી, એની ગ્રુપ શાળા તાલુકામાં એનો રિપોર્ટ કરે, તાલુકાવાળા જિલ્લામાં આવે, જિલ્લા શિક્ષણ સમિતિમાં એનો નિર્ણય થાય અને પછી એ કામ બનતો હોય. અમે એનું ખાટ મુલાટ કરીએ, એનું લોકાર્પણ કરેલા, તમે કશું નહીં કરેલું. એમાં કોઈ જરૂર નહીં પડતી. આ બધી વાતો હું રાજકારણના દરેકને સન્માન આપવા વાળો વ્યક્તિ છું. હું મારા બાપ પાસેથી શીખ્યો છું કે સન્માન જ તમારું આભૂષણ છે. પણ નવી નવી ચકલીઓ છંછેડે તો આ ટાઈગર થોડો બેહી રહે. એમને થોડા દાડા પર કહ્યું હતું કે નવી નવી ચકલીઓ બહુ ઉડે છે હવે આપણા વિસ્તારમાં. એ ચકલીઓને કહેવા માંગુ છું, 28 તારીખથી તમારી પોંખો કાપવાની શરૂઆત કરી દઈશ. કમ કરી દઈશ કે ઉડાડ તો મેં શીખવાડ્યું હતું અને તમે ચકલીઓ પકડાવા મળ્યો પંખો. દરેક વાત રાજકારણમાં સાચું બોલવું, સાચું કરવું. પ્રજાના પ્રતિનિધિ તરીકે મેં શું કર્યું છે એનું કેલેન્ડર બનાવ્યું છે અને તમારા ઘેર સુધીને કેલેન્ડરનો હિસાબ આપ્યો છે. આખા વડોદરા જિલ્લામાં ભાઈ ચેતન્યસિંહ ઝાલા પાદરના ધારાસભ્ય તમને જ કહેવા માંગુ છું કે આખા વડોદરા જિલ્લામાં આવી રીતે કોઈ ભાજપના સભ્યએ કેલેન્ડર બનાવ્યું હોય તો એક દાખલો મને બતાવી દો તમે. અને હંમેશા બીજી વખત કેલેન્ડરનો હિસાબ ઘેર આપીએ. કેમ? એ તમારા પૈસા છે. આ કોઈ અર્જુનસિંહ નથી કર્યું. આ તમે ટેક્સ ભર્યો છે, એ ટેક્સના પૈસાથી જ આ કામ કરવાનું છે અને એ જે કામ થયું છે એ અમારે સૂચન કરવાનું. અમે કઈ એ પૈસાના માલિક હોય, અમે એના વહીવટદાર અને તમે અમને વહીવટદાર બનાયા. આ તો જઈ મુહૂર્ત કરે તઈ અમારી સરકાર, તમારી સરકારનો